अभी मजा आएगा ना भिड़ो। तो चलिए शुरू करते हैं। મિત્રો ગુડ મોર્નિંગ। ગુડ મોર્નિંગ ડોબા। મિત્રો મેં આજે સ્કૂલ ગયો નહીં, તબિયત બરાબર નહીં, એટલે હવે દવા બવા તો લેવાની નહીં। હવે ઊનમાં દીદી આવ્યા હતા દવાખાનેની દવા લેવા થઈ ગઈ છે। શું કીધું ખબર? બીમાર થઈ ગયા, એસિડ ગેસ થઈ ગયો છે। એવું થઈ ગયું છે અને તકલીફ છે તો દવા બવા આલી છે। હવે દવાખાને આવી બુથિકમાં રિપોર્ટ બિપોર્ટ કઢાયા, હવે અમે બીજા ડૉક્ટરને ત્યાં જઈએ છીએ। એમાં દીદી છે જોઈ જશે। મિત્રો દીદીને કામ દવાખાના આવ્યા છે, બીજા દવાખાના કામ છે। ડૉક્ટર આવ્યા જમવા ગયેલા, સોસાયટી ડૉક્ટર છે નહીં, આવી ગયા છે ડૉક્ટર, આવી ગયા છે। બરોબર બરોબર મિત્રો જોડાઈ રહેજો। મિત્રો દીદી આવે છે, દવા બવા લઈ લીધી છે, કરીએ બીજું બજારમાં તો કંઈ કોમ નહીં એવું લાગે છે, પાછું તો કરી લઈશું। દવાખાનું છે, દવાખાનામાંથી પાછા કેવું કેવું દવા કેટલી બધી આવી? ગોળીઓ બહુ બધી આવી છે, રોજ ગોળીઓ ખાવાની કે 3 મહિના ગોળીઓ ખાવાની। ઓહો હવે દવાખાને બોલવા તો દે, મોડું નતું બતાવવાનું। 2 દિવસની ગોળીઓ આલી છે, પછી એવું કહે છે કે 2 દિવસની ગોળીઓ ખાધા પછી શું થાય છે પછી ખબર પડે, પછી ના હોય તો પછી બીજી દવા કરીએ। પછી બહુ દુખતું હોય, બહુ બી આમ લાગતું હોય એસિડિટી ગેસ, તો પછી બોટલ ચડાવવાનું કહે છે। બધા ખાવાનું ખાઈ ગોળીઓ ખાઈ જીવે છે, અલગ પ્રકારની માણસ છે। જમવાનું કંટ્રોલ કરવાનું, એવું કીધું તેલ તળેલું મસાલાવાળું ખાવાનું મોરું ખાવું, એવું કીધું છે। હા તેવું ખાવાનું, હવે બીજું શું બાફેલું ખાવાનું। ખાવાના। મિત્રો ઘરે આવી ગયા હતા અને જમવા બેઠો છું અત્યારે, કે જમવા બાકી હતું મારે તો સ્કૂલ લઈ નહીં ગયો, પેટ વગેરેનો શરીર તબિયત વગેરે એટલે સ્કૂલમાં ગયો નહીં, આજે ઘરે જ છું અને જમવા બેઠો છું। તો જમવા હંમેશા સાથે આપણે તો જેઠાલાલ જોઈએ જ, જેઠાલાલ જોવાની કંઈક મજા જ અલગ હોય। આ દીદીને લઈને આવ્યો, આ દીદી ચીકો ખાયા કરે છે વડાની જેમ, જમી લઈએ પછી પાછા મળીએ। તો મિત્રો ખાઈ પીને ધાબા પર આવ્યો છું। આજ તો 1-2 રીલ બનાવી તો રીલ બીજ શૂટ કરી આવું, વિડીયો બનાવીએ અને ભાઈ મૂકીએ ઇન્સ્ટાગ્રામ પર, તો રીલ બીજ બનાવીએ ને સારું। તો મિત્રો મારા ભાઈબંધનો ફોન આવ્યો, સતીશનો આગળ કોમ્પ્યુટર ક્લાસ છે એટલે એનો ફોન આવ્યો, મને કે કઈ છે? મેં કીધું ઘરે છું, રીલ શૂટ કરું છું। તો એનો ફોન આવ્યો, મને કે આવીને કે, મેં કીધું હા રૂમમાં આવ્યો, આપણે ત્યાં જઈએ એને મળવા મળે। ચાલો ચાલો। તો મિત્રો જેમ કીધું એમ સતીશનો ફોન આવ્યો, સતીશભાઈ આવી ગયા છે, એમને કન્ટેન્ટ મળી ગયો, મને કન્ટેન્ટ મળી ગયો, તો વાંધો નહીં। હા કન્ટેન્ટ ક્રિએટર છે ભાઈ, બીજી ચેનલ બી ચાલુ થઈ છે। તો મિત્રો નવી ચેનલ આવવાની છે એવું કહે છે, બીજી 2-3 ચેનલ આવવાની છે સારીમાં। વિડીયો ક્રિએટર આપણો ભાઈબંધ જ છે વેદાંત, એડિટ કરી આલે આપણે રીલ વીલ, કે વાંધો નહીં। વરસાદ ચાલુ થઈ ગયો છે તો ભાઈને કેવું કે શાંતિથી ઘેર જતા રહો, હા તો જઈએ જ છે હવે। નકર વરસાદમાં તમે દેખાવ બી નહીં। આજે પાછી એક જણને શૂટ પર જવાનું છે, પેલા ઓમભાઈ છે એમને એવું પણ વરસાદમાં કઈ જવાનું? ખબર નહીં હવે શું કરે છે। વરસાદમાં નહીં રાખવાનું, એટલે બીમાર જવા મર જેમ। તો મિત્રો ધાબા બધું નીચે આવી ગયેલો, પછી લખવા વાંચવા બેઠેલો, એ પતી ગયું છે, ચા બા પી લીધી હતી, હવે શ્રાવણ ચાલે છે એટલે દીવાબત્તી ચાલે છે અને ફોનમાં હતો છે એક ભાઈબંધને એની જોડે જવાનું છે વેદાંત જગ્યાએ કામ છે એટલે, તો તે જઈએ ચલો। મિત્રો કામ હતું એડિટિંગ બેડિટિંગ કરાવીને ભાઈ ઘરે આવી ગયેલો, તો ઘરે ખાઈ લીધેલું ને બેઠેલો, મેદાનમાં ગયેલો વાંચવા બેઠેલો, વાંચીને પછી લાગી બીજી વાર ખાવું છે નાસ્તો બાસ્તો, તો મમ્મીને કીધું મમ્મી નાસ્તો બનાવે છે, મતલબ તરે છે વેફર તરે છે, તો ચલો જોવા જઈએ। એટલે તો ટાઈમ તો 11:30 જેવું થયું છે ને 11:30-12 વાગી ગયા છે। મમ્મી નાસ્તો તરે છે
12 વાગ્યા છે. મમ્મી 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 હા મમ્મી જય માતા. પાપડ છે પાપડ મિની પાપડ. પાપડ તરાય છે ને ટૂંક સમયમાં પાપડ તરી જશે પછી આપણે શું ખાઈ લઈશું તો એક નાસ્તો વાસ્તો કરી લઈશું. હવે પાછા વાંચવા બે જશે વાંચવા લાગો બે તો આપણી પાપડ તરી ગયા એને ખાવાના એનું અમે મિત્રો હવે ખાઈ પીને ખાઈ લીધેલું પછી વાંચવા છે ગૌસ હવે વાંચન છે એટલે આપણે વંચાઈ ગયું છે ક્લાસ લઈને બેઠેલો. વંચાઈ ગયું છે તો હવે પૂછીએ હવે સુઈ જવું છે હવે સુઈ જઈએ પડી. તો મિત્રો આજનો વ્લોગ અહીંયા જ પૂરો કરીએ. તો મળીએ એક નવા વ્લોગ સાથે. ત્યાં લગીને બધાને ગુડ નાઇટ. જય ભવાની જય માતાજી હર હર મહાદેવ. Thanks. Love you.